सब परफेक्ट। હાલો આપણે આવ્યા પીએન જંકશન. હાલો જો પીએન જંકશન ડાયોડ ભણવાનું છે. તમારે સિલિકોનની એક પટ્ટી લેવાની. આ સિલિકોનની પટ્ટી બે એક સરખા ભાગ થાય એ રીતે માર્ક કરી દેવાનો. આમાં તમારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખવાની. ગયા લેક્ચરમાં ભણાવ્યું ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખવાથી p પ્રકારનો અર્ધવાહક બને. મેજોરિટી હોય હોલ અને માઇનોરિટીમાં થાય ઇલેક્ટ્રોન. આમાં તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખવાની એટલે n પ્રકારનો અર્ધવાહક બનશે. મેજોરિટી આવશે ઇલેક્ટ્રોન, માઇનોરિટીમાં આવશે હોલ. આ બે વચ્ચે જંકશન બન્યું એટલે આનું નામ આપી દીધું પીએન જંકશન ડાયોડ. શું નામ આપ્યું? તો p પ્રકારનો અને n પ્રકારના અર્ધવાહક વચ્ચે જંકશન બને એટલે આને બોલાય પીએન જંકશન ડાયોડ. હાલો હવે આમાંથી ઇલેક્ટ્રોન વધારે છે, આમાં ઇલેક્ટ્રોન ઓછા છે. આ બાજુ ઇલેક્ટ્રોન નું આ બાજુ ઇલેક્ટ્રોનમાં જવા મળશે. આ બાજુના ઇલેક્ટ્રોન છે ને આ ભાગમાં જવા મળશે. એને બોલાય ડિફ્યુઝન. શું થાય? બે શબ્દ આવે, ડિફ્યુઝન અને રિફ્ટ. સાંભળજો, ડિફ્યુઝન કોના કારણે થાય? વધારે ઇલેક્ટ્રોન હોય એનાથી ઓછા ઇલેક્ટ્રોન હોય એ બાજુ આપમેળે ગતિ કરવા મળે ને ડિફ્યુઝન કહેવાય. શું કહેવાય? તો તમને પૂછે ડિફ્યુઝન કોના કારણે થાય? તો ઇલેક્ટ્રોનની સંખ્યાના કારણે થાય. આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, અહીંથી ઇલેક્ટ્રોન ઓટોમેટિક આ બાજુ જવા મળશે. એને બોલાય ડિફ્યુઝન. બોલાય ડિફ્ટ એટલે શું? ઇલેક્ટ્રોન ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર લગાવો એટલે ઇલેક્ટ્રોન દોડવા મળે. એને બોલાય ડ્રિફ્ટ. આપણે શું કહ્યું? ડ્રિફ્ટ વેવ. કરંટમાં ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગે બેટરીનું એટલે દોડવા મળે. એને બોલાય ડ્રિફ્ટ. શું બોલાય? ઓકે. અહીંથી ઇલેક્ટ્રોન આ બાજુ જવા મળશે તો આ વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી ધન આયનમાં રૂપાંતર થવા મળશે. આ વિભાગ ઇલેક્ટ્રોન મેળવતા હોવાથી આ ઋણ આયનમાં રૂપાંતર થવા મળશે. આ જે એક સ્તર રચાય છે આને બોલાય ડિપ્લેશન સ્તર. બોલે આને નાના આની વચ્ચે વોલ્ટેજ ઉત્પન્ન થાય કારણ કે આ ધન છે આ ઋણ છે એટલે આ ધન અને ઋણ વચ્ચે વોલ્ટેજ ઉત્પન્ન થાય. આને બોલાય પોટેન્શિયલ બેરિયર. બોલાય જર્મેનિયમ ડાયોડ હોય તો પોટેન્શિયલ બેરિયર થાય 0.3 વોલ્ટ અને સિલિકોન ડાયોડ હોય તો પોટેન્શિયલ બેરિયર થાય 0.7 વોલ્ટ. યાદ રાખવાનું, પૂછાયેલું છે નીટમાં. જર્મેનિયમ ડાયોડ નો પોટેન્શિયલ બેરિયર કેટલો? 0.3 અને સિલિકોન નો 0.7. હાલો આઈડિયા રાખો. હવે શું થાય? આ બાજુ ધનાયન વધતા જાય અને આ બાજુ ઋણાયન વધતા જાય. ઇલેક્ટ્રોન આ બાજુ જવા મળશે અને ધન ઋણ વધતા જાય. આની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ધન થી ઋણ બાજુ. આ ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર છે ધન થી ઋણ બાજુ. જેટલા ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ જતો જાય એમાં વિદ્યુત ક્ષેત્ર શું થતું જાય? પ્રબળ થતું જાય. હવે એક સમય એવો આવશે આ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જાય ઇલેક્ટ્રોન આમાંથી આમાં જવા દેશે. એમ નહીં જવા દે. શું કારણ? આ વિદ્યુત ક્ષેત્ર છે આમ, ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે વિરુદ્ધ દિશામાં આ બાજુ. આ એક સમય એવો આવશે આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જાય એટલે ઇલેક્ટ્રોન આમાંથી આમાં જવા દેશે નહીં. ઇલેક્ટ્રોન આમાંથી આમાં જવા દેતું નથી. એને બોલાય ડિફ્યુઝન અટકી ગયું કહેવાય. બોલાય તો હવે આ ડિફ્યુઝન અટકી ગયું છે. આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ ગયું છે જેથી ઇલેક્ટ્રોન આમાંથી આમાં જઈ શકતા નથી. હાલો વાંચો. ડિપ્લેશન સ્તર. ઇલેક્ટ્રોન n વિભાગમાંથી p વિભાગમાં ડિફ્યુઝ થાય છે. તેથી જંકશન પાસેનો n વિભાગ ધન આયન અને p વિભાગ ઋણ આયન જમા થતા જાય છે. આ સ્તરને ડિપ્લેશન સ્તર કહે છે. ડિપ્લેશન સ્તરની જાડાઈ ડોપિંગના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેથી વધારે અશુદ્ધિ નાખશો ને તો ડિપ્લેશન સ્તર પાતળું થતું જાય. ડિપ્લેશન સ્તરની જાડાઈ ડોપિંગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ડોપિંગ એટલે શું? અશુદ્ધિ નાખવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. જેટલી વધારે અશુદ્ધિ નાખી તમે એટલું ડિપ્લેશન સ્તર શું થાય? પાતળું બનશે. પોટેન્શિયલ બેરિયર. ડિપ્લેશન સ્તરમાં ધન અને ઋણ આયન વચ્ચે જે વોલ્ટેજ ઉત્પન્ન થાય એને પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે. સિલિકોન ડાયોડ હોય તો 0.7, જર્મેનિયમ ડાયોડ હોય તો 0.3 વોલ્ટ. હાલો પીએન જંકશનના જોડાણ બે રીતે જોડી શકાય. ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. આ ફોરવર્ડ બાયસ કોને કહેવાય? p વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો અને n વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડો. આને બોલાય ફોરવર્ડ બાયસ. શું બોલાય? p વિભાગને કોને હારે જોડવાનો? ધન હારે. n વિભાગને કોની હારે જોડવાનો? ઋણ હારે. આને શું બોલાય? ફોરવર્ડ બાયસ. હવે શું થાય? જો ફોરવર્ડ બાયસમાં જોડ્યું આ ધન હારે આ છેડો જોડેલો છે આ ધન બનશે.
ઋણ હારે આ જોડે ઋણ બનશે. બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ઉત્પન્ન થાય. આ કોનું વિદ્યુત ક્ષેત્ર છે? બેટરીનું. આ કોનું? ડિપ્લેશન સ્તરનું. હાલો ઉદાહરણ સમજાવું. ધારો કે ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર ત્રણ થાય છે એટલે ઇલેક્ટ્રોન આમાં તેમાં જવા નથી દેતું. ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? તો ઇલેક્ટ્રોન આમાં તેમાં જવા દેતું નથી. હવે તમે જોડી બેટરી. આ બેટરી ધારો કે એક ઉત્પન્ન કર્યું. કેટલું ઉત્પન્ન કર્યું? હવે શું થાય? જો આમ 3 છે, બેટરી આમ ઉત્પન્ન કર્યું 1 એટલે ઘટી જાય 3 - 1 કેટલું થયું? કેટલા આમાંથી ઇલેક્ટ્રોન નોટ જતા? તો ને હવે થઈ ગયું કેટલું? તો થોડાક ઇલેક્ટ્રોન જાય ને, આમાંથી 2 ઇલેક્ટ્રોન આ બાજુ ધારો કે ગયા. કેટલા ગયા? તો થોડો કેવો પ્રવાહ વહેશે. આપણે પ્રવાહનો ગ્રાફ દોરતા જઈએ. આ ગ્રાફ છે ફોરવર્ડ પ્રવાહ વિરુદ્ધ ફોરવર્ડ વોલ્ટેજ નો. હાલો થોડો 2 ઇલેક્ટ્રોન ગયા એટલે પ્રવાહ થોડો કેવો આવ્યો. હાલો હવે આ બેટરીનો વોલ્ટેજ વધાર્યો તમે. ધારો કે 2 વોલ્ટેજ વધારી 2 વિદ્યુત ક્ષેત્ર છે. કેટલું? આમ કેટલું લાગે છે? આમ કેટલું છે? હવે થયું કેટલું પરિણામ? 1 તો ઓલા 2 હતું ત્યારે 2 ઇલેક્ટ્રોન ગયા હતા. હવે 1 જ રહ્યું. તેની કરતા વધારે જવાના ઇલેક્ટ્રોન આમાંથી ઇલેક્ટ્રોન આમાં ધારો કે 5 ગયા. કેટલા ગયા? તો થોડો પ્રવાહ ઓલા કરતા બીજો પાછો. હાલો હવે પાછો બેટરીનો વોલ્ટેજ વધારે આ વિદ્યુત ક્ષેત્ર બેટરીનું કરી નાખ્યું તમે 3. કેટલું? હવે શું થાય? આ કેટલું? કંચન ઉડી ગયું, નાબૂદ થઈ ગયો. ઇલેક્ટ્રોન આમાંથી આમાં જવા રોકવા માટે કોઈ છે નહીં રોકે એવું. એક પ્રમાણે એક આરે 25 ઇલેક્ટ્રોન આ બાજુ ઠલવાઈ જાય. તો એક આરે 25 ઇલેક્ટ્રોન ગયા તો પ્રવાહ શું થયો? એકદમ જે વોલ્ટેજ એ પ્રવાહ એકદમ વધ્યો હોય ને કટિંગ વોલ્ટેજ કહેવાય. શું બોલાય ને? અમને એમ કે આ સિલિકોન ડાયોડ હોય તો બેટરીનો વોલ્ટેજ કેટલો કરવું? હાલો હવે સમજાવો. આ ધારો કે સિલિકોન ડાયોડ છે. કેટલો? તો સિલિકોન ડાયોડમાં આ પોટેન્શિયલ બેરિયર વોલ્ટેજ કેટલો હોય? 0.7 હોય. અને સાંભળજો આ 0.7 છે ને એને 3 ઉત્પન્ન કર્યું છે. તો મારે બેટરીનું વિદ્યુત ક્ષેત્ર 3 કરવું હોય તો બેટરીનો વોલ્ટેજ રાખવો કેટલો પડતો હશે? આ બે હરખું કરવું છે. આનો વોલ્ટેજ 0.7 હોય, 3 ઉત્પન્ન થતો હોય, 3 ઉત્પન્ન કરવા માટે આનો વોલ્ટેજ કેટલો કરવો પડે? મતલબ પોટેન્શિયલ બેરિયર નો વોલ્ટેજ જેટલો વોલ્ટેજ બેટરી નો થાય ત્યારે પ્રવાહ શું થાય? એકદમ વધી જાય. તો કટિંગ વોલ્ટેજ ઈ શું થયો? પોટેન્શિયલ બેરિયર નો વોલ્ટેજ થયો. તો તમે જો કટિંગ વોલ્ટેજ માં પોટેન્શિયલ બેરિયર ના વોલ્ટેજ જ લખ્યા છે. જો દેખા છે જર્મેનિયમ ડાયોડ હોય તો 0.3 વોટ અને સિલિકોન ડાયોડ હોય તો 0.7 ઈ જ લખ્યા છે ને. પોટેન્શિયલ બેરિયર ના વોલ્ટેજ જ કટિંગ વોલ્ટેજ ના લખ્યા. જો એટલે સમજાણું? પોટેન્શિયલ બેરિયર જેટલો વોલ્ટેજ તમે બાહ્ય બેટરી નો કરી નાખો ત્યારે વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? નાબૂદ થઈ જાય. ઇલેક્ટ્રોન ઝડપી n વિભાગમાંથી p વિભાગમાં જવા મળશે અને પ્રવાહ ઝડપી વધી જાય. કટિંગ વોલ્ટેજ ઈ જ મૂક્યું પોટેન્શિયલ બેરિયર નો વોલ્ટેજ થઈ ગયો. હાલો જ્યારે તમે ડાયોડ તમે ફોરવર્ડ બાયસ માં જોડો છો તો તમે જોવો છો કે ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર એકબીજા વિરોધક સ્થિતિમાં આવી જાય છે. એટલે આ ડિપ્લેશન સ્તર શું થાય? પાતળો થઈ જાય. કેવું થઈ જાય? પહેલી લીટીમાં લખ્યું ફોરવર્ડ બાયસમાં ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે. શું કામે ઘટે? કારણ કે ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને પોટેન્શિયલ બેરિયરનું વિદ્યુત ક્ષેત્ર અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર એકબીજા વિરોધક સ્થિતિમાં આવે છે. કટિંગ વોલ્ટેજ કોને કહેવાય? જે વોલ્ટેજ એ પ્રવાહમાં ઝડપી વધારો થાય તેને કટિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. હાલો રિવર્સ બાયસ. હવે રિવર્સ બાયસ કોને કહેવાય? આ પી વિભાગને બેટરીના ઋણ આરે જોડવાનો અને n વિભાગને બેટરીના ધન આરે જોડવાનો. એટલે આ છેડો કેવો બનશે? ધન. અને આ છેડો કેવો બનશે? તો બેટરીનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ ઉત્પન્ન થાય? આ બાજુ. હવે જો તો શું થાય છે? આ ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર આમ, બેટરીનું આમ. ધારો કે બેટરીએ 1 ઉત્પન્ન કર્યું છે. બેટરી કેટલું ઉત્પન્ન કર્યું? હાલો હવે આમાંથી આમાં ઇલેક્ટ્રોન જતા અટકાવવાનું કામ કોણ કરે છે? ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર. કેટલું થાય તો ઇલેક્ટ્રોન આમાંથી આમાં નથી જતા? હવે બેટરી આમ ઉત્પન્ન કરી એક અમુક વધ્યું 4 થયું. કણે નો જતા 4 જાય ઇલેક્ટ્રોન નો જાય. મતલબ રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી. રિવર્સ બાયસમાં પીએન જંકશન કામ કરતું નથી. પ્રવાહ વહેશે નહીં. રેડી? હવે આ બેટરીનો વોલ્ટેજ વધારી દીધો. ધારો કે 10 કરી નાખ્યો. કેટલું? બહુ વધારી દીધો વોલ્ટેજ 10 થઈ ગયો. હવે શું થાય? જો આ 3 આ 10 આ બાજુ કેટલું થઈ ગયું? 13 થયું. આમાંથી ઇલેક્ટ્રોન આ બાજુ જવાનું નથી. આની પર તો આમ બળ લાગશે, બહુ વધી જાય બળ આ બાજુ. આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય. આમાં ઇલેક્ટ્રોન છે જઈ એની ઉપર આ બાજુ બળ લાગશે ને. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ લાગે છે પ્રબળ, તો આની પર બળ કઈ બાજુ લાગશે?
તો આ ઇલેક્ટ્રોન અહીંથી આ બાજુ જવા મળશે. આમાં છે કેટલા ઇલેક્ટ્રોન? બે જ છે. તો પ્રવાહ વહે કેવો હોય છે? સૂક્ષ્મ એવો માઇક્રો એમ્પિયર ના ક્રમનો પ્રવાહ વહે. ફોરવર્ડ માં પ્રવાહ મિલી એમ્પિયર ના ક્રમનો હોય, વધારે હોય. રિવર્સ માં શું થાય? આ રિવર્સ પ્રવાહ વિરુદ્ધ રિવર્સ વોલ્ટેજ. મેં તમને કીધું રિવર્સ બાયસ માં પ્રવાહ વહે પણ કેવો? સૂક્ષ્મ એવો માઇક્રો એમ્પિયર ના ક્રમનો પ્રવાહ હોય. આવો થોડો કેવો હોય? કારણ કે આમાં ઇલેક્ટ્રોન મૂળ બે છે. તો આ પ્રવાહ આથી ઇલેક્ટ્રોન આમાં જાય તો પ્રવાહ એવો સૂક્ષ્મ એવો પ્રવાહ હોય છે માઇક્રો એમ્પિયર ના ક્રમનો. એવું ગણી શકાય એવું હોય. બહુ આવ સૂક્ષ્મ હોય પ્રવાહ. તો રિવર્સ બાયસ માં પ્રવાહ વહે પણ કોના કારણે વહે? માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે પ્રવાહ વહે. એટલે એ પ્રવાહ કેવો હોય? સૂક્ષ્મ એવો. હાલ હવે તમે વિદ્યુત બેટરીનો વોલ્ટેજ કેવો? ફૂલ. આ કનેક્ટ 100. કેટલું કનેક્ટ? 100 વિદ્યુત ક્ષેત્ર. હવે કેટલું થયું? આ 3 ના 100 103 થયું. હવે શું થાય? બહુ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગવાથી આ ડિપ્લેશન સ્તરમાં ઉષ્મા ઉત્પન્ન થવા મળે. લેમ્પ હોય, લેમ્પ 10 વોલ્ટનો લેમ્પ હોય એની પર તમે 200 વોલ્ટ લગાવી દો શું થાય? લેમ્પમાં ફૂલ પ્રવાહ હોય છે ને લેમ્પનો ફિલામેન્ટ બાળી નાખશે. એવું આમાં થાય. આની અંદર હીટિંગ ઇફેક્ટ ઉપર થાય, ગરમી ઉષ્મા ઉત્પન્ન થાય, એનું ડિપ્લેશન સ્તર બાળી નાખે. એને બોલાય બ્રેકડાઉન વોલ્ટેજ. શું બોલાય? તો આ તમે બેટરીનો વોલ્ટેજ રિવર્સમાં ફૂલ જ વધારી દીધો તો આ બેટરીનો વિદ્યુત ક્ષેત્ર એટલો પ્રબળ થઈ જાય આ ડિપ્લેશન સ્તર બાળી નાખશે અને પ્રવાહ એકદમ વધી જાય. આને બોલાય બ્રેકડાઉન વોલ્ટેજ. શું બોલાય? હાલો જેનર ડાયોડ ઓલા જર્મેનિયમ ડાયોડ હોય તેનો બ્રેકડાઉન વોલ્ટેજ લખેલા છે. જર્મેનિયમ ડાયોડ હોય તો બ્રેકડાઉન વોલ્ટેજ 25 વોલ્ટ હોય અને સિલિકોન ડાયોડ હોય તો બ્રેકડાઉન વોલ્ટેજ 35 વોલ્ટ હોય. કેટલો? જર્મેનિયમ નો કેટલો? સિલિકોન નો? હવે મને એક પ્રશ્નનો જવાબ આપો. બ્રેકડાઉન વોલ્ટેજ વધારે હોય સારું કહેવાય કે ઓછું હોય સારું કહેવાય? વધારે હોય સારું કહેવાય. તો આ પંખો છે ધારો કે આનો બ્રેકડાઉન વોલ્ટેજ 10 વોલ્ટ છે એનો તો તમે એની પર 10 વોલ્ટ સુધી જ લગાવી શકશો. એનાથી 11મો વોલ્ટ થયો એટલે આ બગડી જાય. એની 10 ની જગ્યાએ એનો વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ 100 વોલ્ટ હોય તો તમે 100 વોલ્ટ સુધી લગાવશો ત્યાં સુધી બગડશે નહીં પંખો. સમજાણો કે નહીં? બ્રેકડાઉન વોલ્ટેજ વધારે હોય સારું કહેવાય. ડાયોડ સારો કહેવાય. બ્રેકડાઉન વોલ્ટેજ તમે એટલા વોલ્ટ સુધી લગાવી શકો બગડે જ નહીં જાય. સમજાણો કે નહીં? 25 વોલ્ટ નો બ્રેકડાઉન વોલ્ટેજ હોય તો 25 વોલ્ટ લાગશે. 25 કરતા 26 થયો એટલે ડાયોડ બળી જાય, ઉડી જાય. એની જગ્યા 25 જગ્યા 100 હોય તો 100 સુધી વોલ્ટેજ લગાવશો ત્યાં સુધી ડાયોડ બગડવાનો છે નહીં. સમજાણો? તો બ્રેકડાઉન વોલ્ટેજ વધારે હોય સારો કહેવાય. જર્મેનિયમ અને સિલિકોનમાં કયો ડાયોડ સારો કહેવાય? સિલિકોન ડાયોડ સારો કહેવાય. એનો 35 વોલ્ટ નો બ્રેકડાઉન વોલ્ટેજ 35 વોલ્ટ સુધી લગાવી રાખો કાંઈ વાંધો નહીં આવે. બોલો 25 વોલ્ટે ઉડી જાય. હાલો રિવર્સ બાયસમાં તમે જોયું રિવર્સ બાયસમાં બે વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં થઈ જાય છે. એટલે આ ડિપ્લેશન સ્તર છે ને પહોળું થઈ જાય. શું થઈ જાય? પહોળું. ત્યાં ભૂલ છે. ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે એવું લખાઈ ગયું છે. વધે છે એવું લખો. રિવર્સ બાયસમાં ડિપ્લેશન સ્તરની જાડાઈ વધે છે. શું થાય છે? વધે છે. અને બેના વિદ્યુત ક્ષેત્ર કઈ સ્થિતિમાં આવે છે? સહાયકારી સ્થિતિમાં આવે છે. રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી. હવે સાંભળો. મેં તમને કીધું સમજાવ્યું કે રિવર્સ બાયસમાં ડાયોડ કામ કરતો નથી. સૂક્ષ્મ એવો પ્રવાહ વહે છે. માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય, અવગણી શકાય એવો હોય. હવે આ ડાયોડનો સિમ્બોલ કેવી રીતનો આવે જોઈએ. આવો સિમ્બોલ આવે. આ ત્રિકોણ દેખાય ને પી વિભાગ છે. કયો? આ લીટો દેખાય તમને ઈ એન વિભાગ દર્શાવે. હવે કાયો મેં કીધું આને તમે ફોરવર્ડ માં જાઓ તો ઇલેક્ટ્રોન આ બાજુ ભાગશે જ નહીં બધે. આ બાજુ ફોરવર્ડ માં જોડો આ ડાયોડને ઇલેક્ટ્રોન આ બાજુ ભાગે. પ્રવાહ કઈ બાજુ ભાગે? હા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય. ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય તો પ્રવાહ આમ વહેશે. આ શું કહે છે? પ્રવાહ કઈ બાજુથી કઈ બાજુ વહે? આ જો સિમ્બોલ જો ઈ કહે છે પ્રવાહ આમ જાય. એરો બતાવેલો જોયો દેખાણો? આ શું કહે છે? પ્રવાહ P થી N વિભાગ તરફ વહે. બીજું શું કહે છે? આ લીટો શું કહે છે? પ્રવાહ N થી P વિભાગ તરફ બ્લોક કરી નાખે છે. પ્રવાહ વહેતો નથી. સિમ્બોલ સમજાણો? આવો હુકમ સિમ્બોલ આપ્યો છે. આ એરો દેખાય છે ને પ્રવાહની ડાયરેક્શન બતાવે. અહીંથી પ્રવાહ આમ જાય, અહીંથી પ્રવાહ આમ જાતો આ બ્લોક કરી દીધો, બંધ કરી દીધો. એમ હોય એમ પાણી જાતું હોય બંધ થઈ જાય એવી રીતના આમ અહીંથી પ્રવાહ આમ નહીં જાય, આમ જાય. તો યાદ રાખજો પીએન જંકશન ડાયોડ ફોરવર્ડમાં કામ કરશે, પ્રવાહ વહેશે, પણ રિવર્સમાં કામ કરતો નથી. હાલો
હવે મેં તમને કીધું બ્રેકડાઉન વોલ્ટેજ વધારે હોય સારું કહેવાય તો એક વૈજ્ઞાનિક છે જેનર નામના વૈજ્ઞાનિક શું લખ્યું પીએન જંકશન ડાયોડ લીધો આ પીએન જંકશન ડાયોડ લીધો આમાં અશુદ્ધિ વધારી દીધી આમાં નાખી દીધો એક કોથળો પી પ્રકારનો એન પ્રકારની ટ્રાઇવેલેન્ટ કેવી રીતે નાખી દીધો ડબે કોથળા નાખી દીધો તો એને જોયું કે આ ડાયોડ વધારે રિવર્સ વોલ્ટેજ પણ બ્રેકડાઉન થતો બંધ થઈ ગયો બ્રેકડાઉન વોલ્ટેજ હાઈ મળી ગયો આ વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું કે પીએન જંકશન ડાયોડ લીધો એને કર્યું કઈ નહીં આપણે કરી હતી પણ આપણે બધું કઈ કરતા નથી હા તો એને શું કર્યું પીએન જંકશન ડાયોડ હતો અશુદ્ધિ વધારી દીધી તેને જોયું કે આ ડાયોડ વધારે રિવર્સ વોલ્ટેજ પણ બગડતો બંધ થઈ ગયો તેનું એનું પોતાનું નામ આપી દીધું છે ને ડાયોડ તો વાંચો જેના નામના વૈજ્ઞાનિકે પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે હોવાથી તે વધારે રિવર્સ વોલ્ટેજ પણ ડેમેજ થતો નથી તેનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે થાય છે એનો ઉપયોગ જેના ડાયોડનો નીટમાં 4 વખત પૂછાણો જેના ડાયોડનો ઉપયોગ શું થાય જવાબ આવે વોલ્ટેજ રેગ્યુલેટર હાલો કઈ રીતે વોલ્ટેજ રેગ્યુલેશન કરે છે અને દાખલા આવે છે બે દાખલા પૂછાયેલા નીટમાં હાલો જોઈએ વોલ્ટેજ રેગ્યુલેશન જેના ડાયોડનો કઈ રીતે થાય હા લે નાસ્તા એવું છે રે મને એવું લાગે તમારે અહીં આવ્યા પછી એકવાર ગાયું નો હતો ત્યારે મજા અમુક તો ગાય સાંભળવા જ આવતા લાગે છોકરી છે બાકી છે ને ધબધબાટી વાલ્મીકી સ્કૂલ છે ને ત્યાં હું ભણાવતો વાલ્મીકી તમારે જેમ લખતા જતા નથી બોઈસ ની હોસ્ટેલ હતી એ મજા આવે એ જલસા ચોપવાની એ મજા આવતી ભણાવવાની છોકરાને મોજે મોજ પછી એમાં ગોપવું પડે સાહેબ ભણાવ્યું હતું એ જ વાતો હાલતી હોય એમાં વચ્ચે વચ્ચે બે રીતે ભણવાની આવતી હોય બાકી બધી વાતો હાલતી હોય હાલો બસ જેના ડાયોડની લાક્ષણિકતા રિવર્સ લાક્ષણિકતા ભણવા સમય ભણી લેવાનું આ કોની લાક્ષણિકતા હમણાં ભણાવી પીએન જંકશન ડાયોડની રિવર્સ લાક્ષણિકતા એમાંની જેનરમાં આટલો ફરક આ લાક્ષણિકતા જેના ડાયોડની હોય ને આમ હોય સીધી લીટી થઈ જાય આનો ફરક શું થાય સમજો જો આમાં તમે જો ને આ વોલ્ટેજ બદલે છે આ પ્રવાહ છે આ વોલ્ટેજ આ રિવર્સ પ્રવાહ હવે જો આનો તમને આની ઉપર કઈ ખબર પડી અહીંયા તમે જો ને તો અહીંયા પ્રવાહ તમે જો તો આ પ્રવાહ બદલી ગયો જો બદલી ગયો અહીંયા પ્રવાહ બદલી ગયો વોલ્ટેજ ઈનો ઈ ગયો જો આમાં શું શીખવા મળ્યું આ ઓહમના નિયમનું પાલન ન કરે સેમિકન્ડક્ટર આ પ્રવાહ બદલી ગયો વોલ્ટેજ નો એક જ ઓહમના નિયમનું પાલન થતું હોય તો નહીં તો સેમિકન્ડક્ટર પહેલા તો ઓહમના નિયમનું પાલન કરી શકતો નથી એનો I વિરુદ્ધ V નો ગ્રાફ હોય ને ઓહમનો નિયમ હોય તો સપ્રમાણતાનો આવે આમાં ક્યાં સપ્રમાણતાનો ગ્રાફ દેખાતો નથી નહીં હવે આનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે તો કઈ રીતે કરાય ધ્યાન રાખવાના દાખલા છે આ રીતે દાખલા ગણવાના છે ધારો કે અહીંયા તમારે 10 વોલ્ટ જોઈએ છે આ લોડ અવરોધ છે શું છે જેની વચ્ચે આઉટપુટ મેળવીને એને લોડ અવરોધ કહેવાય RL લોડ અવરોધ એની વચ્ચે શું કરવાનું આઉટપુટ મેળવવાનું હાલો તો આ 10 વોલ્ટ નો લોડ અવરોધ છે હવે તમારી ત્યાં 10 બસ રહ્યા બે પ્રકારના પાવર સપ્લાય આવે અનરેગ્યુલેટેડ અને રેગ્યુલેટેડ અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય કોને કહેવાય જે બદલાતો રહેતો હોય 10 થાય 12 થાય 15 થાય 20 થાય 18 થાય એવી રીતે બદલાતો રહેતો અનરેગ્યુલેટેડ કહેવાય રેગ્યુલેટેડ કોને કહેવાય 10 વોલ્ટ તો 10 વોલ્ટ જ રહે એને રેગ્યુલેટેડ કહેવાય ધારો કે આ પંખો 10 વોલ્ટ ઉપર હાલતો હોય તમે એની પર 12 15 ને 18 ને મિત્ર રાખો તો બગડી જાય તો એની પર 10 વોલ્ટ નો છે પંખો તો 10 વોલ્ટ જ લાગવો જોઈએ એ કામ આનું છે જેના ડાયોડ હાલો આજે રાખો
અહીંયા ધારો કે તમારે 10 વોલ્ટ જોઈએ છે અને દાખલા છે અહીં ધ્યાન રાખે તો તમારે જેટલા વોલ્ટેજ જોતા હોય એટલા વોલ્ટેજ વાળો બ્રેકડાઉન વોલ્ટેજ વાળો ડાયોડ જોડી દેવાનો 10 વોલ્ટ 10 વોલ્ટ જોતો છે 10 વોલ્ટ વાળો જેને ડાયોડ જોડી દેવાનો આ જેને ડાયોડ છે પીએન જંકશન હોય ને એનો સિમ્બોલ આવો આવે આ લીટી સીધી હોય એટલે પીએન જંકશન આ ઝેડ કરના પર એનો હું કેવો ડાયોડ છે જેના ડાયોડ હાલો આવો સિમ્બોલ દેખાય એટલે જેના ડાયોડ હોય સમજવાનું ઝેડ ઉપર દરેલો તો જેના ડાયોડ લીટી દોરી હોય તો પીએન જંકશન અહીંથી અહીંયા ધારો કે 15 વોલ્ટ લગાવ્યો છે કેટલો આપણે જોઈએ કેટલો શું થાય ધારો કે આ અવરોધ આમાંથી ધારો કે 5 મિલી એમ્પિયર પ્રવાહ ગયો કેટલો સાંભળજો આ 5 મિલી એમ્પિયર પ્રવાહ અહીંયા આવ્યો આમાં ધારો કે 2 મિલી એમ્પિયર પ્રવાહ ગયો ને અવરોધ એટલો છે કે બે ગુણાકાર 10 થઈ જાય છે તો આમાંથી 5 માંથી આમ કેટલો જાય આ થઈ ગયો 5 માંથી 2 આમ ગયો 3 આમ ગયો હાલો આવી રીતે થયું આ 15 વોલ્ટ માં આયા તમને 10 વોલ્ટ મળી ગયો હવે આ કેવો સપ્લાય છે અનરેગ્યુલેટેડ 15 માંથી ધારો કે 20 થઈ ગઈ આપણે ત્યાં 10 ને 10 જ રહેવો જોઈએ કે વસ્તુ બગડી જાય ને જે લગાવી હશે હવે શું થાય આ 15 માંથી 20 થયો આ પ્રવાહ ધારો કે 7 મિલી એમ્પિયર થઈ ગયો વધશે ને પ્રવાહ વોલ્ટેજ વધી ગયો પ્રવાહ શું થઈ જાય વધી જાય આ 7 મિલી એમ્પિયર આ બાજુ 2 મિલી એમ્પિયર દાખલ કરવાનો છે તો આનો વોલ્ટેજ બદલી જાય અહીંયા કેટલો જાય અહીંયા કેટલો જવો જોઈએ ત્રણમાંથી 5 મિલી એમ્પિયર થઈ જવું જોઈએ હવે આ જેના ડાયોડમાં આની લાક્ષણિકતા શું છે પ્રવાહ વધશે પણ વોલ્ટેજ નહીં બદલવાની જો અહીંયા ધારો કે છે 3 મિલી એમ્પિયર અહીંયા ધારો કે છે 5 મિલી એમ્પિયર તો યાર લાક્ષણિકતા જોઉં તો વોલ્ટેજ તો અહીં જ રહે 10 વોલ્ટ સમજાણું કઈ પ્રવાહ ભલે બદલી ગયો પણ જેના ડાયોડનો વોલ્ટેજ તો અહીં જ રહે 10 વોલ્ટ આ રીતે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય નું રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં રૂપાંતર કરવાનું કામ કરે જેના ડાયોડ આના દાખલા આવશે આવી રીતે દાખલા ગણવાના છે તમારે આજે સમજાવ્યું ને એ રીતે દાખલા ગણવાના થાય હાલો એની પછી આવે એલઈડી શું આવે છે લાઇટ ઇમિટિંગ ડાયોડ શું આવે છે લાઇટ ઇમિટિંગ ડાયોડ એટલે પ્રકાશનું ઉત્સર્જન કરે એલઈડી તમે બધા જોયું હશે રિમોટમાં આવે એલઈડી પછી આપણે એલઈડી લેમ્પ આવે છે એલઈડી ટીવી આવે છે તો એલઈડી કામ શું કરે મેં તમને કહ્યું હતું બે પ્રકારના બેન્ડ આવે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ આ બે વચ્ચેનો ગેપ હોય ને બોલે ફોરબિડન ગેપ હવે શું થાય કન્ડક્શન બેન્ડમાં એલઈડી કામ કઈ રીતે કરે કન્ડક્શન બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે વેલેન્સ બેન્ડમાં આવે ત્યારે ફોરબિડન ગેપ જેટલી ઊર્જાનું ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરી નાખે છે એટલે પ્રકાશ શું થાય બહાર નીકળશે એલઈડી શું કામ કઈ રીતના કામ કરે કન્ડક્શન બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં આવશે ત્યારે ફોરબિડન ગેપ જેટલી ઊર્જાનું ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરે છે એલઈડી ફોરવર્ડ બાયસમાં કામ કરે આ બધી વસ્તુ છે ને એલઈડી ફોટો ડાયોડ બને તો આવા જ પીએન જંકશનમાં બધી વસ્તુ બને કેમાંથી પીએન જંકશન તો આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં જોડતા વિકિરણનું ઉત્સર્જન કરે છે જો પ્રકાશ બહાર આવતો દેખાય છે એલઈડી બનાવવામાં કેમાંથી આવે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ ગેલિયમ ફોસ્ફાઇડમાંથી એલઈડી બનાવવામાં આવે છે ફોટો ડાયોડ રિવર્સમાં કામ કરે બધું યાદ રાખો તો કેમાં કામ કરે જેનર ડાયોડ રિવર્સમાં કામ કરે લખો લખી નાખો જેનર ડાયોડ રિવર્સમાં કામ કરે છે એલઈડી ફોરવર્ડમાં કામ કરે તો લખ્યું છે ફોટો ડાયોડ રિવર્સમાં કામ કરે હાલો હવે ફોટો ડાયોડનું કામ શું ફોટો ડાયોડ પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે કઈ રીતે કરતો હશે જોઈએ હાલો આ વેલેન્સ બેન્ડ આ કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન છે આ બે વચ્ચેનો ગેપ છે ને શું બોલાય ઓર્બિટલ ગેપ હવે આ ઇલેક્ટ્રોન ઉપર હું ફોટોન આપાત કરું છું જેની ઊર્જા ઓર્બિટલ ગેપ જેટલી છે શું થાય કે આ ઇલેક્ટ્રોન ઉપર મેં ફોટોન આપાત કર્યો જેની ઊર્જા ઓર્બિટલ ગેપ જેટલી હશે તો આ ઇલેક્ટ્રોન આ ફોટોનનું શોષણ કરીને ક્યાં જતો રહે કન્ડક્શનમાં મેં ઇલેક્ટ્રોન આવ્યો શું થાય શું બનાવ્યું છે પ્રવાહ વધશે ને જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઠલવાય એટલે પ્રવાહ શું થાય તો તમે આપાત શું કર્યું હતું પ્રકાશ ઇલેક્ટ્રોન અહીંથી કૂદ્યો આમાં એટલે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવ્યો એટલે પ્રવાહ શું થયો વિદ્યુત તો આપાત પ્રકાશનું કેમાં રૂપાંતર કરે પ્રવાહમાં તો ફોટો ડાયોડનું કામ છે પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવાનું કામ ફોટો ડાયોડનું છે જો પ્રકાશ આપાત કર્યો છે પ્રવાહ હવે મેં તમને આવું ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ભણાવ્યું છે કે જેમ તીવ્રતા વધારતા જાવ આપાત ફોટોનની સંખ્યા વધશે જેટલા વધારે ફોટોન પડશે એટલે ઇલેક્ટ્રોન વધારે આમાં જાય તો પ્રવાહ શું થાય વધશે જો આ ગ્રાફી દર્શાવે તીવ્રતા વધારતા જાવ ફોટો પ્રવાહ વધતો જતો છે સૌથી વધારે તીવ્રતા I4 ની છે તેની આનો ફોટો પ્રવાહ સૌથી વધારે હશે જોઈ છે હાલો સોલર સેલ નું કામ બધાને ખબર છે
વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું કામ કરે. આ ઈ કામ કરે, ફોટોડાયોડ ઈ કામ કરે. તો બેમાં ફરક શું હશે? લખેલું છે અંદર, વાંચો તો શું ફરક છે. ફોટોડાયોડ માટે લખ્યું છે. હા, ફોટોડાયોડ છે ને પેલા રિવર્સમાં જોડવો પડે, પછી તમે પ્રકાશ આપાર કરશો તો એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. સમજાણું? ફોટોડાયોડમાં બાહ્ય બેટરી લગાવવી પડે તો પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે. સોલર સેલમાં બેટરી ન લગાવવી પડે. આ સોલર સેલ છે અને પ્રકાશમાં મૂકી દેવો એટલે ડાયરેક્ટ પ્રકાશ પડશે, ડાયરેક્ટ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. આ એટલે બેટરી જોડવી પડે નહીં. આ ફરક છે બે વચ્ચે, ફોટોડાયોડ અને સોલર સેલ વચ્ચે. ફોટોડાયોડમાં બાહ્ય બેટરીની જરૂર પડે છે, જ્યારે સોલર સેલમાં બાહ્ય બેટરીની જરૂર પડતી નથી. આ તમને ગ્રાફ આપ્યો છે સોલર સેલનો, પૂછાયેલો ગ્રાફ છે નીટમાં. આવો ગ્રાફ આવે સોલર સેલનો. એમાં VOC દેખાય ને ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવાય, ને ISC દેખાય ને શોર્ટ સર્કિટ પ્રવાહ કહેવાય. ને વોલ્ટેજ લખાઈ જાય, પ્રવાહ લખો, શોર્ટ સર્કિટ કરંટ. શોર્ટ સર્કિટ કરંટ દેખો. હા, આ સોલર સેલ નો ગ્રાફ છે, પૂછાયેલો છે નીટમાં. હાલો, હવે રેક્ટિફાયર આપણે કાલ ભણશું. આપણે આ ભણશું ગેટ. આ વેલ્યુ છે ગેટ, લોજિક ગેટ. એક MCQ આવશે, હાવ મફતનો MCQ છે, પણ તમે ઉતાવળ કરવા જાઓ તો એ MCQ તમારે હાથમાં રહે નહીં. શાંતિથી કામ લેવાનું. રેડી? હાલો, લોજિક ગેટ એન્ડ ટ્રુથ ટેબલ. આપણે ગેટ ભણવાના છે ટોટલ 7. કેટલા? હવે એમાં 6 અત્યારે ભણશું. ઓર ગેટ હાવ સિમ્પલ છે, જોઈ. પેલું છે ઓર ગેટ. ઓર ગેટ નો સિમ્બોલ આવી રીતનો હોય, આવો દોરેલો આવશે, લખી નહીં આવે કેવો ગેટ છે. આવો સિમ્બોલ દેખાય એટલે ઓર ગેટ નો સિમ્બોલ છે. આને કહેવાય ઇનપુટ, આને કહેવાય આઉટપુટ. રેડી? હાલો, 2n કોમ્બિનેશન બને. કેટલા? ધારો કે 2 ઇનપુટ હોય તો 2 ની 2 ઘાત, 4 કોમ્બિનેશન. ધારો કે 3 ઇનપુટ હોય, 2 ની 3 ઘાત, 8 કોમ્બિનેશન બનશે. હાલો, આને કહેવાય a + b. આને બોલાય બુલિયન સમીકરણ. શું બોલાય? ઓર ગેટ નું બુલિયન સમીકરણ a + b. ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ ધરાવતું ટેબલ આને બોલાય ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ. હાલો, કેટલા ઇનપુટ છે જો? 2 ની 2 ઘાત, 4 કોમ્બિનેશન. આ બાઇનરી સિસ્ટમ છે. બાઇનરી સિસ્ટમમાં 0 ને 1 સિવાય કાંઈ આવે નહીં. 0 ને 1 જ લખવાનું, એની આગળ કાંઈ લઈ રાખવાનું. તો 2 કોમ્બિનેશન 0 અને 1 આવવા જોઈએ એવા આંકડા લખતા જવાના. પેલા 2 0 આવે, પછી 1 આવે, પછી 10 આવે, પછી 11 આવે. ધારો કે 3 હોય, 3 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 8 કોમ્બિનેશન બનાવવાના છે તમારે. 0 ને 1 આવે એવી બધી સંખ્યાઓ લખતું જવાનું. 0 0 0 0 0 1, પછી 10 આવશે, 11 આવશે, 100 આવશે, 101 આવશે, 110 આવશે, 111 આવશે. ઠીક છે? 0 ને 1 સિવાય કઈ દેખાય છે? 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. 0 ને 1 આવે એવું લખતો મળે. 0 પછી 1 પછી 10 11 100 101 110 111. આવડી ગયું? કોણ પાડ્યું આવું બધું? આવું થોડુંક મોડું થાય ને તો હાલ છે, બાકી જઈને આવવાનું.
ગધેડા હું નથી કહી દો તો હું બોલું થોડું. હાલો બાળકો સ્ટોપ. આ ઓર ગેટ ની તમારે બળ તરીકે દોરવું તો આ રીતે દોરાય. આ ઓર ગેટ છે જો આવા એમસીક્યુ કંચા છે નીટમાં તમારે જોવાનું આ ઓપન આ ક્લોઝ આ ઓપન ક્લોઝ લેમ્પ શરૂ થાય કે નહીં. હાલો આ બંધ આ બે ખુલ્લી હોય બે ઓપન હોય તો લેમ્પ શરૂ થાય ના બંધ છે જાય. આનો પેલા ઓલું બાકી કરો સરવાળો કરો બે 0 0 0 0 1 1 1 વત્તા 0 1 1 વત્તા 1 1 તમને એમ થાય આ સાહેબે 0 ને 1 ને 1 કર્યું ને 1 ને 1 ને 1 જ કર્યું ખોટું ભણાવે. આ બે વસ્તુ હકીકતમાં અલગ વસ્તુ છે તો તમારે લગભગ આવશે જ નહીં કારણ કે તમે આની પછી તો બાયોલોજી ગ્રુપમાં જતા રહેવાના આગળ એન્જિનિયરિંગમાં આવે આવું. આ 0 અને 1 નો સરવાળો કરો ને 0 ને 1 નો 0 વત્તા 1 કરો તો 1 થાય. 1 અને 1 નો સરવાળો જ્યારે કરો ને 1 થાય આગળ એક કેરી ફોરવર્ડ થાય આની ઘાત આગળ 1 લાગી જાય. આ બે વસ્તુ સરખી થઈ કે અલગ અલગ થઈ? અલગ અલગ થઈ. 0 1 1 0 વત્તા 1 1 1 વત્તા 1 1 આગળ એક કેરી ઘાત આગળ લાગશે. આ એટલે લાગી આગળ ઘાત આ લાગી ગઈ જો આગળ ઘાત અને બે વસ્તુ કેવી થઈ અલગ અલગ થઈ. તમારે એની કઈ ભેજામારી તમારે આવવાની છે નહીં. બાઇનરી સિસ્ટમ નો આખો વિષય આવે. બાઇનરી સિસ્ટમ એન્જિનિયરિંગમાં આખો આટલી જાડી બુક આવે બાઇનરી. પહેલા પત્તાથી છેલ્લા પત્તા લગન તમને 0 ને 1 સિવાય કાઈ ન દેખાય. આખી બાઇનરી સિસ્ટમ આવે ભણવાની. આખું કમ્પ્યુટર છે ને બાઇનરી સિસ્ટમ ઉપર હાલે બધું માઇક્રો પ્રોસેસર ને બધું જે છે દુનિયા 0 ને 1 ઉપર હાલે. ટૂંકમાં આઈટી બધું 0 ને 1 ઉપર હાલે. ઘણી અબજો કરોડો નો વહીવટો થાય 0 ને 1 ઉપર. તો હાલો ધ્યાન રાખો તો બાઇનરી સિસ્ટમ મતલબ 0 ને 1 0 એટલે લો લેવલ કહેવાય ને 1 એટલે હાઈ લેવલ કહેવાય. 0 1 0 1 હાલો હવે આ બે કળ ખુલ્લી રાખો જેમ શરૂ થયો આ જો ઓફ થયો. આ બંધ કરું તો અહીંથી કરંટ જાય ને આમ તો શરૂ થયું છે ને. આ બંધ કરું ને આ ખુલ્લી રાખો તો અહીંથી કરંટ આમ જાય તોય શરૂ થાય. આ બે બંધ કરી દો તો અહીંથી કરંટ આમ બે માં અડધો ભેગો થઈ પાછો જાય તોય કરંટ ગયો આવી ગયો. આનું નાનું ટ્રુથ ટેબલ કેવું આવ્યું? આ કયો ગેટ કહેવાય? ઓર ગેટ. હાલો પછી આવે છે એન્ડ ગેટ. કયો આવે છે? એન્ડ. એન્ડ ગેટ નો સિમ્બોલ આવો સિમ્બોલ દેખાય અને એન્ડ ગેટ નો સિમ્બોલ છે. આ એ બી ઇનપુટ આ એનો આઉટપુટ a ડોટ b આનું બુલિયન સમીકરણ આ એનું ટ્રુથ ટેબલ. a b ઇનપુટ y આઉટપુટ 0 0 0 1 1 0 1 1 કરવાનો ગુણાકાર 0 ગુણ્યા 0 1 આ એનું ટ્રુથ ટેબલ આવી ગયું. હાલો આ એન્ડ ગેટ તમારે કળ તરીકે દર્શાવવું હોય આ બે કળ ઓપન ક્લોઝ હવે બે કળ ખુલ્લી રાખો લેમ્પ શરૂ થાય. આ બે ખુલ્લી રાખો કરંટ પણ અહીં કેમ જવાનો છે લેમ્પ પણ કરંટ નહીં જાય લેમ્પ બંધ. આ બંધ કરું ને આ ખુલ્લી રાખો તો કોઈ ન શરૂ થાય. આ બંધ કરું ને આ ખુલ્લી રાખો કોઈ ન થાય. બે બંધ કરી દો તો કરંટ અહીં કેમ જાય તો લેમ્પ શરૂ થયો. આવી ગયું. ઓકે એની પછી આવે છે નોટ ગેટ. એની બાજુમાં લખો ઇન્વર્ટર ગેટ તરીકે પણ ઓળખવામાં આવે. ઇન્વર્ટર ઇન્વર્ટ કરે. નોટ ગેટ. નોટ ગેટ નો સિમ્બોલ આવો છે. આ ઇન્વર્ટર છે. એ દાખલ કરશો ને તો એ બહાર નીકળશે બહાર. ઇન્વર્ટ કરી નાખે. આનું ટ્રુથ ટેબલ એક જ ઇનપુટ છે એ આઉટપુટ વાય. એક જ ઇનપુટ છે કાં તો 0 હોય કાં તો 1. આઉટપુટમાં શું નીકળે? 0 દાખલ કરો તો 1 નીકળે 1 દાખલ કરો તો 0 કે. આનો મોટા ભાઈ ધ્યાન
આમાં હા વહેલું છે તોય માર્ક્સ તમારે આમાં મેં તમને કીધું આવી જાય એવું કઈ નક્કી નથી. આ કળ ખુલ્લી રાખો એટલે એમ શરૂ થાય થાય જ ને અહીંથી કરંટ નહીં જાય ચાલો શરૂ થયો જો શરૂ થયો. આ બંધ કરી દો તો ન થાય અહીંથી કરંટ આમ જતો રહે આમ આમાં જાહે જ નહીં. આનો અવરોધ છે નહીં આમાં અવરોધ છે તો અહીંથી કરંટ આમ જતો ઓછા અવરોધ વાળા માર્ગે કરંટ વિયો જાય એમ બંધ રહે. આ ત્રણ દેખાય છે એ ત્રણેય મૂળભૂત ગેટ છે. તો મૂળભૂત ગેટના નામ બોલો. ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. આ ત્રણેય મૂળભૂત ગેટ તરીકે ઓળખવામાં. આમાંથી બેને ભેગા કરીને જે બનાવો ને યુનિવર્સલ ગેટ કહેવાય. શું બોલાય? હા. હવે આપણે આ ગેટ અને આ ગેટને ભેગા કરીએ. આ ઓર ગેટ છે એની આગળમાં અહીંયા નોટ ગેટ મૂકી દઉં છે. તો ઓર ની આગળ કેવો મૂકો? હા આ સ્પેલિંગ જો હે એન આની આગળ તમે નોટ ગેટ એન મૂકી દીધા આને બોલાય નોર ગેટ. શું બોલાય? આ બે ગેટ અલગ અલગ નહીં દોરવાનું. આનું મીંડું છે ને અહીંયા લગાવી દેવાનું. આ નોર ગેટ નો સિમ્બોલ અહીંયા આગળ નોટ મૂક્યું છે આનો બાર કરી નાખશે આ એનું બુલિયન સમીકરણ. હાલો આને આગળ નોટ ગેટ મૂક્યો છે તો આ ઇન્વર્ટ કરી નાખશે ને 0 છે શું થઈ જાય? આ નોર ગેટ નું ટ્રુથ ટેબલ. આ એનો સિમ્બોલ, આ એનું બુલિયન સમીકરણ, આ એનું ટ્રુથ ટેબલ. હાલો એવી રીતે આમાં કરો. આગળ કયો ગેટ મૂકી દેવાનો? નોટ. આ નોટ મૂકી દીધો. આને બોલે નંદ ગેટ. નંદ 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 ભૈયા નંદ. આ એનું બુલિયન સમીકરણ 1 1 1 0. આ એનો ટ્રુથ ટેબલ તૈયાર. રેડી? હા મેં તમને કેટલા ગેટ બનાવ્યા? 5. क्या क्या? ત્રણ મૂળભૂત ગેટ ઓર એન્ડ અને નોટ. એમાંથી બીજા બે બનાવ્યા ઓર અને. તો તમને એક પ્રશ્ન પૂછાયેલો નીટમાં યુનિવર્સલ ગેટ કયો છે 2020 માં કે એમાં છે કે हाय 114 नंबर નો પ્રશ્ન है 2020 માં પૂછાયેલો है નીચેનામાંથી કયો ગેટ યુનિવર્સલ ગેટ છે? તો નોટ ઓર અને એન્ડ એ તો મૂળભૂત છે. નંદ ગેટ. હા આટલું આવ્યું. હવે આપણે બે ગેટ ભણશું એક્સ ઓર અને એક્સ નોર કાલે ભણશું. હવે આપણે બાકી અમારું રેક્ટિફાયર અને બે ગેટ એટલે એક લેક્ચરમાં રેક્ટિફાયર ને બે ગેટ આલી જાય એટલે સોમવારે આલી જાય પાઠ પૂરો થઈ જાય સોમવારે. મંગળવારથી એમસીક્યુ ઘણી આવવા